વડોદરા શહેરના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટી અને શિવશક્તિ અને શિવમ 1ના સ્થાનિકો રહીશો અને આમ આદમી પાર્ટી નેતા વિરેન્દ્ર રામી સાથે રાખી રોડ રસ્તા અને ગટરના પાણીથી કંટાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલ વૃંદાવન સોસાયટી, શિવશક્તિ સોસાયટી તેમજ ગાયત્રી પાર્કના રહીશોને છેલ્લા 5 વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળતા શાળામાં જતા વિદ્યાર્થીઓને, મહિલાઓને, સિનિયર સિટીઝનો તેમજ બીમાર દર્દીઓને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અમોએ વારંવાર ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓને તેમજ ધારાસભ્યને આ બાબતની રજૂઆત કરેલ, પરંતુ ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે તમારા 15,000 વોટ કોઈ જરૂર નથી, હું 1 લાખ કરતાં વધારે વોટથી વિજેતા થાઉં છું। તેથી અમારી તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે જ એક સ્થાનિક કીચડમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં હાય રે ભાજપ હાય નારા સાથે ઢોલ નગારા વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી। કેવી રીતે પડી ગયેલા? ચાલતી હતી ને પગ આમ લપસી ગયો એટલે પાણી ભર્યું બહુ હતું અને આ રોડ ઉપર જ પડી ગયું। ખાધા છે દેખાય નહીં વૃદ્ધાને તો શું નામ વૃદ્ધ માણસ પરવાબી વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું આ વૃંદાવન, ગાયત્રી અને શિવશક્તિ સોસાયટીને જોડતા મેઇન રોડ પર છેલ્લા 5 વર્ષથી જોવામાં આવે તો આ રોડ પર ડ્રેનેજના પાણી ઉનાળામાં, ચોમાસામાં, શિયાળામાં અહીંથી જવા આવવાની પણ એટલી તકલીફ પડતી હોય છે। ત્યારે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને વારંવાર જાણ કરી, તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવ્યો। ત્યારે આજ રોજ આ મહિલાઓ અહીંના સ્થાનિક રહીશો દ્વારા આજે ઢોલ નગારા વગાડી અને આજેનો વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે અને હજુ પણ જો નહીં જાગે આ તંત્ર તો અમારે આગામી દિવસોની અંદર જન આંદોલન પણ કરવું પડશે।